હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું હાંડવો। તો એના માટે આપણે લોટ તૈયાર કરી લઈએ। તો લોટ માટે આપણે 3 કપ ચોખા અથવા કણકી લઈશું। અહીંયા મેં કૃષ્ણ કમોદ કણકીનો ઉપયોગ કર્યો છે, એના લીધે ઢોકળા કે હાંડવો વધારે સ્વાદિષ્ટ લાગે છે। 3/4 કપ ચણાની દાળ લઈશું। 1/2 કપ મગની દાળ લઈશું। 1/2 કપ તુવેરની દાળ લઈશું। 1/4 કપ અડદની દાળ લઈશું। 1/2 કપ મકાઈ લઈશું। 1 ટેબલસ્પૂન મેથી લઈશું। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આને આપણે દળી લેવાનું છે। તો આને હું ઘરઘંટીમાં દળી લઈશ। આ મિક્સરમાં પણ દળી શકાય છે, સરળતાથી દળાઈ જાય છે। આપણે આને ખાસ કરકરું દળવાનું છે। તો અહીંયા અમારું આ ઢોકળા કે હાંડવા માટેનું દળાઈ ગયું છે અને તમે જોઈ શકો છો આવું આપણે કરકરું દળવાનું છે। હવે આને આપણે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દઈશું, તો જ્યારે પણ આપણે ઢોકળા કે હાંડવો બનાવવો હશે ત્યારે બહુ સરળતાથી બનાવી શકીશું। હવે હાંડવો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો લોટ લીધો છે અને એમાં હું ખાટી અને એકદમ જાડી એવી આ છાશનો મેં ઉપયોગ કર્યો છે। એ લોટમાં મિક્સ કરી અને આવી રીતની કન્સિસ્ટન્સી રહે એટલી આપણે છાશ ઉમેરવાની છે। હવે આને ઢાંકી અને 4 થી 5 કલાક હું તડકે રહેવા દઈશ, જેથી કરીને જલ્દી આથો આવી જાય। તો અહીંયા 5 કલાક જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો આથો આવી ગયો છે, એટલે આપણા હાંડવો સરસ બનશે। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, મરચું, હળદર, ધાણા જીરું અને 1 ચમચી દળેલી ખાંડ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને બારીક સમારેલા લીલા ધાણા અને ખમણેલી દૂધીનો ઉપયોગ કરીશું। એક નાનકડો ટુકડો દૂધીનો લઈ અને એને ખમણી અને ઉમેરી દેવાની। હવે અહીંયા આપણે 2 થી 3 ચપટી જેટલો સોડા લઈશું અને 2 ચમચી જેટલું તેલ લઈશું। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું એટલે બબલ્સ પણ આવવા લાગ્યા છે, એટલે આપણો હાંડવો સરસ પોચો બનશે। જુઓ, હવે આપણે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે 1 થી 1.5 ચમચા જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ ઉમેરીશું અને થોડું જીરું, હિંગ અને તલ અને ખાસ કરીને આપણે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાનો છે। ઘણા લોકો આવો વઘાર કરીને હાંડવાના બેટરમાં એડ કરતા હોય છે, પણ હું એવું નથી કરતી। હવે આમાં આપણે જે આપણે મસાલીઓ હોય એમાં જે ડબ્બી આવે એમાં પાણી ભરી અને આવી રીતે રાખી દેવાનું છે અને ફરતું આપણે જે હાંડવા માટેનું બેટર તૈયાર કર્યું છે એ આપણે આવી રીતે રેડી દઈશું। અહીંયા આપણે જો ગ્લાસ લઈશું તો એનાથી આપણી કઢાઈ ઢંકાશે નહીં, એ વધારે મોટો પડશે, પણ આવી રીતે મસાલિયાની જે વાટકી આવે ડબ્બી એ રાખી દઈશું ને પાણી ભરીને, તો એ આવી જશે સરળતાથી। અને હવે આને આપણે ઢાંકી અને 40 થી 45 મિનિટ જેટલો સમય લાગશે। આપણે લો ફ્લેમ પર 40 થી 45 મિનિટ થવા દઈશું। હવે 40 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો હું ચેક કરી લઉં। તો જો સરસ ક્લીન આવે છે ફર્ક, તો અહીંયા આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે। પછી પણ 5 મિનિટ મેં ઢાંકીને રહેવા દીધું ગેસ પરથી ઉતાર્યા પછી પણ, અને પછી આપણે આવી રીતે આ મસાલિયાની વાટકી છે એ કાઢી લઈશું અને આવી રીતે આપણે ફરતું તવીથાથી કડાઈથી આને અલગ આપણે કરી લઈશું, છૂટું પાડી દઈશું એટલે સરળતાથી હાંડવો નીકળી જાય। આપણે હાંડવાના કુકર વગર આવી રીતે સરળતાથી હાંડવો કડાઈમાં બનાવી શકીએ છીએ।
અને હાંડવો બનાવવા માટે ખાસ કરીને જાડા તળિયાવાળી કઢાઈ અથવા નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરવાનો. હવે ઉપર આપણે પ્લેટ રાખીને આવી રીતે કઢાઈ ઊંધી કરી દઈશું એટલે હાંડવો સરળતાથી નીકળી જશે. હવે અહીંયા આપણો સરસ મજાનો હાંડવો તૈયાર થઈ ગયો છે. અત્યારે લોકો નાના નાના પુડલા જેવા એકદમ જાડા પુડલા હોય ને એવા હાંડવા બનાવતા હોય છે. પણ આપણે જો આવી રીતે બનાવી દઈએ ને તો આપણે કોઈ ઝંઝટ ના રહે, એક જ વારમાં એક સાથે હાંડવો તૈયાર થઈ જાય, જે આપણે આખું ઘર માટે ઉપયોગમાં લઈ શકાય એટલો હાંડવો આપણે એકસાથે તૈયાર કરી શકીએ. અને પહેલાં તો આપણે થોડા થોડા બનાવવા પડે. હવે આપણે આને આવી રીતે કટ કરી અને કેચઅપ સાથે સર્વ કરીશું. પણ મને તો આ હાંડવો ચા સાથે વધારે ભાવે. તમને શેની સાથે ભાવે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આ હાંડવો બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવી રીતે પ્રેમિક્સ બનાવી અને હાંડવો બનાવજો. તમારો હાંડવો ખરેખર ખૂબ ટેસ્ટી બનશે અને તમે જ્યારે પણ બનાવો હશે ત્યારે ફટાફટ સરળતાથી બની જશે. તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.